જય જિનેન્દ્ર મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ નરવીરની. મેવાડના રાજા જયકિશનનો પુત્ર નરવીર હતો. મોટો થયો ત્યારે ચોરી, લૂંટફાટ વગેરે આચરતો હોવાથી રાજાએ નરવીરને દેશ નિકાલની સજા કરેલી. તેણે એક બાજુના પહાડ ઉપર અડ્ડો જમાવ્યો અને ટોળકી ઊભી કરી. તે ટોળકીનો સરદાર બની મોટા પાયે ડાકુગીરી કરવા લાગ્યો. એક વખત માળવાનો મોટો વેપારી ધનદત્ત કેટલાક ગાડાઓમાં ધન ભરી ત્યાંથી પસાર થતો હતો. તેણે નરવીરની ટોળીએ લૂંટી લીધો. બધું જ લૂંટાવાથી ધનદત્ત બેબાકડો બની ગયો, પણ અંધારાનો લાભ લઈ ત્યાંથી જીવતો ભાગી છૂટ્યો. આનું વેર લેવું જ જોઈએ એવો દ્રઢ સંકલ્પ કરી તે માળવાના રાજા પાસે ગયો. પોતે કેવી રીતે લૂંટાયો અને પાયમાલ થઈ ગયો છે તેની વાત માળવાના રાજાને કરી અને આજીજી કરી તેણે રાજા પાસે થોડા લશ્કરની માગણી કરી. આ ડાકુ પકડાય યા નાશ પામે તો સારું જ છે એમ સમજી રાજાએ લશ્કર આપ્યું. લશ્કર લઈ ધનદત્ત નરવીરની પલ્લી પાસે પહોંચ્યો. લશ્કરની મદદથી ચારે બાજુથી પલ્લીને ઘેરી લીધી. નરવીર તથા તેના સાથીઓ બહાદુરીથી લડ્યા, પણ લશ્કરનો સામનો મુશ્કેલ હતો. એક પછી એક મરાતા ગયા. ન છૂટકે નરવીર એકલો ભાગી ગયો. ધનદત્તે પલ્લીને આગ ચાંપી એટલે પલ્લીમાંથી નરવીરની પત્ની જે ગર્ભવતી હતી તે બહાર નીકળી. ધનદત્તે તેનું માથું તલવારથી કાપી નાખ્યું અને તલવારથી તેનું પેટ ચીરી ગર્ભને કાઢી તેને શિલા પર પછાડે ક્રૂરપણે ગર્ભ હત્યા કરી. પલ્લીમાંથી જેટલું ધન સંપત્તિ મળે તે ભેગી કરી. પોતાની ગુમાવેલી સંપત્તિનો મોટો ભાગ પણ તેમાં હતો. ગાડાઓમાં ધન સંપત્તિ વગેરે ભરી તેણે ઘર ભેગી કરી. માળવાના રાજા પાસે આવી બધી વાત કરી અને કેવી રીતે લડી નરવીરને ભગાડ્યો તથા તેની સ્ત્રીને કાપી નાખી, તેના પેટમાં રહેલા ગર્ભને શિલા પર પછાડીને મારી નાખ્યું, તે બધું કંઈ સંભળાવ્યું. રાજા આ સાંભળી ધનદત્ત ઉપર ખૂબ જ ગુસ્સે થયો. તે દયાળુ હતો. તેણે ધનદત્તને સખત ધિક્કાર્યો અને કહ્યું, તે સ્ત્રી હત્યા તથા બાળ હત્યા કરી છે, જેમણે તારું કંઈ બગાડ્યું નહોતું, અને સૈનિકોને હુકમ કરી તેની ઘર ભેગી કરેલી બધી સંપત્તિ રાજભંડારમાં લઈ લીધી અને તેનો ઘોર તિરસ્કાર કરી દેશ નિકાલની સજા કરી. ધનદત્ત જંગલમાં રખડતો ભટકતો હતો અને હવે પોતે કરેલા પાપનો પશ્ચાતાપ થયો. તેણે ઉગ્રપણે તપ કરવા માંડ્યું. મરીને એ જીવનો પૂર્વ જન્મ થયો, તે પણ પાટણના રાજા સિદ્ધરાજ સોલંકી. હારેલો અને બધું ખોઈ બેઠેલો નરવીર એક ઝાડ નીચે સૂઈ ગયો. આખી રાત ઊંઘી ન શક્યો. દિલમાં રોષ હતો. પોતાના કહેવાય એવું કાંઈ હતું નહીં. અસહાય બનેલ નરવીર ચિંતા કરતો બેઠો છે. ત્યાં વિહાર કરતા સાધુગણનું નાનું ટોળું ત્યાંથી પસાર થયું. જોયું તે ઉઠ્યો, વંદન કરી જાણ્યું કે તેના નાયક આચાર્ય શ્રી યશોભદ્રસુરી હતા. તેમણે નરવીરને જોયો. નરવીરને પણ આચાર્ય તરફથી ભક્તિભાવ જાગ્યો. આચાર્યશ્રીને દયા આવી. પ્રેમપૂર્વક હકીકત પૂછી. નરવીરે બધી હકીકત કહી દીધી. પોતે કરેલા પાપ પણ વર્ણવી જણાવ્યા. આચાર્યશ્રીએ હવે તેવા પાપ કર્મો ન કરવા અને સજ્જન બની રહેવાનો આદેશ આપ્યો. ગુરુદેવે તેને બાજુમાં આવેલા એક શિલા નગરીમાં જવા કહ્યું. નરવીર એ નગરમાં પહોંચ્યો. એક મોટી હવેલી આગળ લોકોનું ટોળું ઊભું હતું. ત્યાં ઓઢર નામના શેઠનું સદાવ્રત ચાલતું હતું. શેઠે આ જાણ્યું. માણસને વિચારમાં ઊભેલો જોઈ જમી લેવા આગ્રહ કર્યો, પણ નરવીરે કહ્યું, શેઠ, કોઈ કામ બતાવો. કામના બદલામાં જમીશ, મફતનું નથી ખાવું. આવો પ્રમાણિકતાથી છલકતો જવાબ સાંભળી શેઠને આશ્ચર્ય થયું. તેમને આ માણસ કામનો લાગ્યો. તેને ઘરમાં કામ કરવા રાખી લીધો. અહીં નરવીરે ઘરના બધા કામો સંભાળી લીધા અને થોડા દિવસોમાં ઘરના બધા માણસોના દિલ જીતી લીધા. થોડા દિવસો બાદ શ્રી યશોભદ્રસુરી વિહાર કરતાં કરતાં એક શિલા નગરીમાં પધાર્યા. નરવીરે તેમને ઓળખ્યા. જંગલમાં ઉપદેશ આપનાર ગુરુદેવને મળી આનંદમગ્ન થઈ ગયો. ગુરુદેવે આશીર્વાદ આપ્યા. નરવીરે ગુરુદેવ ક્યાં રહેવાના છે તે જાણી લીધું.
અને દરરોજ જઈ તેમને વંદન કરવા લાગ્યો. ગુરુદેવે રોજ થોડો ઉપદેશ આપી જૈન ધર્મ તેને સમજાવતા ગયા. રોજ નિયત સમયે નરવીરને બહાર જતો જોઈ. એકદા શેઠે તેને પૂછ્યું, તું રોજ ક્યાં જાય છે? નરવીરે વિવેકપૂર્વક જણાવ્યું, હું મારા પરમ ઉપકારી ગુરુદેવ યશોભદ્ર સુરી પાસે જાઉં છું. તેમનું વ્યાખ્યાન મને ખૂબ જ ગમે છે. આ સાંભળી ઓઢર શેઠને ખૂબ આનંદ થયો અને જણાવ્યું, હું પણ તારી સાથે તારા ગુરુનો ઉપદેશ સાંભળવા આવીશ. નરવીર અને ઓઢર શેઠ દરરોજ યશોભદ્ર સુરી પાસે જવા લાગ્યા. રોજનો ક્રમ થઈ ગયો. ઓઢર શ્રાવકના 12 વ્રત ગ્રહણ કર્યા અને સૂર્યદેવની પ્રેરણાથી એક ભવ્ય જૈન મંદિર બંધાવ્યું. શ્રી મહાવીર સ્વામીની સુંદર મૂર્તિની ભવ્ય મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. ઓઢર શેઠના ખૂબ જ આગ્રહને લીધે યશોભદ્ર સૂરીએ ચોમાસું એક શિલામાં કરવાનો નિર્ણય કર્યો. ચોમાસા દરમિયાન શેઠ અને નરવીરે ઘણી આરાધના કરી અને નિત્ય ગુરુદેવનું વ્યાખ્યાન શ્રવણ કરે છે. પર્યુષણ પર્વ આવતા ગુરુદેવના ઉપદેશ મુજબ તપ જપ કરે છે. સંવત્સરીનો ઉપવાસ ઘરના દરેક સાથે નરવીર પણ કરે છે. તે પૂજા કરવા શેઠ સાથે જાય છે. શેઠ પોતાની સામગ્રી વાપરે છે. નરવીર પોતાના બચાવેલા 5 કોડીથી ફૂલ ખરીદી ભગવાનને હર્ષોલ્લાસથી ચડાવે છે. પોતાની બચાવેલ મૂડીનો આવો સદુપયોગ થતો જાણી પોતાને મહાભાગ્યશાળી સમજે છે. સંવત્સરીનો ઉપવાસ કરી બીજા દિવસે ઘરના બધા સાથે મળી પારણું કરે છે. નરવીરને ઘરના બધા લોકો સાધાર્મિક ભાઈ માનીને આગ્રહથી પારણું કરાવે છે. સાંજે નરવીરના શરીરમાં પીડા ઊભી થાય છે. પીડા વખત જતાં વધતી જાય છે. શેઠ નરવીરને અંતિમ આરાધના કરાવે છે અને નરવીર નવકાર સાંભળતા સાંભળતા સમતા ભાવે અવસાન પામે છે. મરીને ત્રિભુવનપાળના પુત્ર તરીકે જન્મ લે છે. એ જ પુણ્યશાળી રાજા કુમારપાળ, જે સિદ્ધરાજ પછી પાટણનો રાજા બને છે. આ છે કુમારપાળનો પૂર્વભાવ. ઓઢર શેઠ પણ કાળ કરી મૃત્યુ પામી પાટણ રાજાના ઉદયમંત્રી બને છે અને યશોભદ્ર સૂરીનો જીવ કાળે કરી પાહિનીની કુંખે ચંગદેવ તરીકે જન્મ લે છે. ચંગદેવ મોટો થતાં દેવચંદ્ર મુનિ પાસે દીક્ષા લઈ સોમચંદ્ર મુનિ બને છે અને વખત જતાં ગુરુદેવે તેમને આચાર્ય પદવી આપી. તે જ આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરી. નમસ્કાર.